हेलो गाइस, केम छो? मजामां? नमस्ते, मजामां ने? આજનો નવો બ્લોગ સ્ટાર્ટ કરીએ. આ જો અમારી વહુ બુંદી બનાવે છે. ગણેશ ચોથ આવે છે એટલે ગણેશ ચોથ આવે એટલે અત્યારથી અગાઉથી તૈયારી અગાઉ તૈયારી કરવા માંડ્યા. ગણપતિ તો હજુ એક દિવસ હજુ વાર છે તોય તૈયારી કરવા માંડ્યા. જુઓ પણ યાર અમારે કાલથી ગામમાં અણુદા પડે તો અણુદામાં તળાય નહીં ને એટલે આજે કરી દેવું પડે ને એટલે મેં આજે કરી. તો શું કહેશો બુંદી માટે બોલો. જો કેવો જારો ફેવરી છે આમ કરી. આ જો ચાસણી બનાવી ગોળની પાછી ખોટની નહીં. કેમ ઘરના છોકરા નાના નાના છે. જો છોકરા નાના નાના છે અને ખાંડથી શરદી થઈ જાય એટલે કીધું ગોળની હોય તો વધારે સારું. એટલે છોકરો ગમે ત્યારે ખાય તો વાંધો ના આવે. ખાસ કરીને મારી પ્રાંસીને બહુ જ ભાવે બુંદી. એટલે જો ખાંડની હોય તો પછી એ કરે શરદી થઈ જાય. એને આખો દિવસ ખાખા કરે એટલે શરદી થઈ જાય. એટલે અમારે તો બુંદી બની રહી છે. જો આટલી બની જઈએ. અરે આટલી બની જુઓ. તો મળીએ ફરીથી નવા મિની બ્લોગમાં. ત્યાં સુધી બુંદી બની જાય એટલે બતાવીશું. ત્યાં સુધી બાય બાય.